આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. મુસલમાન ન હોય તો સારું એમ. મુસલમાન સિવાય કોઈ પણ એમ ને? હા ગમે ચાલે. હા હા હા. આ તો અત્યારે મળતું નથી તો પછી એવું જ કરવું પડે ને. હા બરાબર ને? એટલે તમારી બાજુ જ આવું છે બધી આહિર જ્ઞાતિ આવી તકલીફ છે? અમારી આહિર જ્ઞાતિમાં હાથો હોય એમને કાંઈ નથી, વગર હાથે હેડે આવું છે. હે, વગર હાટે તો આવું જ છે એમ ને બધે? આવું છે હરેક જગ્યાએ, વગર હાથે મેળ પડે જ નહીં. હા, હાટે હોય તો કાંઈ પૈસા ન જોઈએ, બરાબર ને? કાંઈ પણ ન જોઈએ બસ. હે હાથે હોય એટલે હામી દીકરીને એવરો હોય ને એમાં કાંઈ પૈસાનું કાંઈ હોય જ નહીં. તો છોકરાઓનું કરવાનું અઘરું પડતું છે તમારે? બહુ અઘરો પડે. કેમ? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા બોલો. જય માતાજી ની. જય માતાજી. આપણે મેં કીધું કાકા અમે એક વાત કરો લ્યો. કોને? તમારું કામ હે. કોને વાત કરવી? ચાલુ રાખજો. વાત કર. હેલો. હાલો. હા બોલો. આપણે એક વિડીયો મૂકવાનું છે. વિડીયો મેલો છે? હે? હા, વિડીયો મૂકવાનું છે. કોનો વિડીયો મેલો છે? વિડીયો મૂકવાનું છે છોકરાનું. 34 વર્ષની ઉંમર છે છોકરાની. હે, કોનો છોકરો છે? છોકરો છે રાજાભાઈ નું, દેવાભાઈ રાજાભાઈ આહિર. એક મિનિટ ચાલુ રાખો, પેલા હું લખી લઉં. હા. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર છે. હા, નંબર બોલતા આવડે છે? નંબર તો બોલશું પછી લ્યો ને. નંબર કાઢવા પડે તો અહીં બોલાય, એમને એમને બોલાય. કાંઈ નહીં, હું લખી નાખું છું. હા હા, જે તમારા નંબર આવ્યા હોય ને. આવ્યો હોય? હા હા, એમાંથી લખી નાખું, કાંઈ વાંધો નહીં. હા હા હા. બોલો તો, નામ બોલો છોકરાનું. છોકરાનું નામ દેવાભાઈ રાજાભાઈ આહિર. દેવાભાઈ રાજાભાઈ આહિર. હા બરાબર, હાલો. પછી ગામ કયું? ગામ ઘરાણા. કરેણા? ઘરાણા, હા. કરેણા. તાલુકો? ઘરેણા. તાલુકો ભચાઉ. ભચાઉ, કચ્છ, બરાબર ને? હા, ભચાઉ, કચ્છ. કચ્છ. હા બરાબર બરાબર. છોકરાની ઉંમર કેટલી છે? છોકરાની ઉંમર છે 34 વર્ષ. 34 વર્ષ, બરાબર. અને કામ શું કરે છે? કામ જો એને જમીન છે 10 વીઘા. 10 વીઘા જમીન છે. બીજું? 10 વીઘા એની જમીન છે અને પોતે મજૂરી કરે છે ને જમીન નું કરે. બરાબર, મજૂરી જાય તો 400-500 રૂપિયા લઈ આવે. બાકી જમીન નું કરે તો એમાં પણ 3-4 લાખની પેદાશ આવી જાય. એક જ અમારી પેદાશ આવે જમીનમાં. હે? હા. કેટલા ભાઈઓ કેટલા છે? ભાઈઓ 2 છે. એનાથી મોટો એક એનો ભાઈ છે ને, એ જરાક મન બુદ્ધિ નું છે એટલે એ નોકરી એની રીતે ધંધો કર્યા કરે. બાકી એનું કરવાનું એવો કઈ મેળ આવતો નથી. એની રીતે છે ને, સવારના 5 વાગે નીકળી જાય, સાંજે 7 વાગે આવે. એ કંપનીમાં નોકરી જાય કાયમ એમ. એમ તો એને કેટલો પગાર આવતો હશે? એને 12,000 રૂપિયા મહિને પગાર હે. ફિક્સ 12,000. બરાબર. પછી બીજું પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એની માં ને એના બાપા. માં ને બાપ, બરાબર, સમજાઈ ગયો. તો અગાઉ લગ્ન બગન થયા હતા કાંઈ? ના, લગ્ન નથી થયા. અમારા લગ્ન નથી થયા એમ તો આ તમારો વિડીયો મૂકવાની જરૂર પડે. અચ્છા, એવું છે એમ ને? કેમ નથી થતા? અમારે આ અરજિંદાથી બહુ અસર વાત જ જવા દો. અને
ક્યાંક થાય ને કદાચ હા ક્યાંક કદાચ જો મેળ પડે તો આ 10 વીઘા થઈ જાય તો મેળ પડે નકા મેળ પડે નહીં. શું વાત કરો હા એ તો વાત છે. હા હા કરોડ ની આજુબાજુ રૂપિયા જોઈ જાય તો ઈ મેળ પડે વગર હાથે. કેટલા? કરોડ રૂપિયા તો જોઈ જ જાય કાંઈ. 1 કરોડ રૂપિયા? હા કરોડ જોઈ જાય હો. અરે તો કોઈ પાણી જ ન કરે. મારી વાત સાંભળો, અત્યારે સમજી લો કે 1.5 લાખ તોલાના છે ભાવ, બરાબર? 40-50 તોલો તો ખાલી સોનું જ હોય. એટલું બીજો તો અલગ. એ તો વાત છે. હે એટલે અમારી જિંદગી વાત જ જાવ છે. પારો માણા હોય ને એનું મેળ પડે ને પડે જ નહીં. હે બાકી બીજો શું હોય ખબર હે? હા વગર હાથે ચકલી થાય, હાથામાં પાછો કાંઈ ન હોય, એમાં ઈ છે ને આપણે દેવાનું. હે હા એવી રીતે છે, સમજી ગયા? ઓહો 50 તોલા સોનું જોઈએ એમ? આ તો સોનું કાંઈ નક્કી નહીં કેટલો દે ઈ. વગર હાથે કેટલો દે ઈ નક્કી જ નહીં એમ. હે એટલે ભાઈ અઘરું તો બહુ અઘરો છે. વગર હાથે કરવો એટલે બહુ અઘરો. અમારા મેળ જ ન પડે છે. એટલે માવતર હવે થયા છે ઉંમર લાયક. છોકરાની ઉંમર છે હવે 34 વર્ષ છે. જો જોતે ક્યાંક જો મેળ પડી જાય ને તો આવી કરવાની ગણતરી છે. હા ના ગોઠવીએ, કાંઈ વાંધો નહીં. આપણે ગોઠવી ગયો તો બહુ. એમને આપણે કઈ જ્ઞાતિમાં આવ કરવાની ગણતરી? ગમે એ જ્ઞાતિમાં થાય. કોઈ બી જ્ઞાતિમાં થાય એમ. જ્ઞાતિનો આડો જ રહે નહીં ને એમ. જ્ઞાતિ એક મુસલમાન ન હોય તો સારો, બીજો કાંઈ નહીં. ન હોય તો સારો એમ. નકા તો હોય તો એ હલાવો પડે. મુસલમાન ન હોય તો સારો એમ. મુસલમાન સિવાય કોઈ પણ એમ ને? હા ગમે એ હાલે. હા એ તો અત્યારે મળતું નથી તો પછી એવું જ કરવું પડે ને. હા બરાબર ને? એટલે તમારી બાજુ જ આવું છે કે બધી આ જ્ઞાતિમાં આવી તકલીફ છે? અમારી આ જ્ઞાતિમાં હાથો હોય એમને કાંઈ નથી. વગર હાથે હેડે આવું છે. વગર હાટે જ આવું જ છે એમ ને બધે? આવું છે હરેક જગ્યાએ. વગર હાથે મેળ પડે જ નહીં. હા હાટે હોય તો કાંઈ પૈસા ન જોઈએ, બરાબર ને? કાંઈ પણ ન જોયું બસ. હે હાથે હોય એટલે હામી દીકરીને અવરો હોય ને એમાં કાંઈ પૈસાનું કાંઈ હોય જ નહીં. તો છોકરાઓનું કરવાનું અઘરું પડતું છે તમારે? બહુ અઘરો પડે. કેમે મેળ ન પડે. બરાબર. આ લોકો બહારથી લાવે છે એમાં નથી હરકું આવે એમ? બહારથી લાવે એમાં લૂંટી નથી જતા અમુક. એ લૂંટેરી દુલ્હન જેવું થાય કા? 2-4 બહુ ઘટાડો થાય. અમુક આવે છે ને અમારામાં. અમુક કરી આવે બચારા, પણ એ બુવાડીને ભાગી જાય. કાંઈ બેઠું નહીં. હા અમુક રેડવે ને અમુક ભાગી જાય. હેચવાય. બરાબર સમજાય ગયું. આવું થાય. સાચી વાત છે. કાંઈ વાંધો નહીં. આપણે ફોટો મોકલો છોકરાનો. હા છોકરાનો ફોટો મૂકીએ. નંબર તો આવી ગયા ને? નંબર તો આવી ગયા. હા છોકરાનો ફોટો વળી બીજા કોકને મૂકવા માટે ગોતવો પડશે. હા આ નંબર તો વોટ્સએપ નંબર જ છે એટલે ફોટો તો આવી જાય ને? હા ફોટો તો આવી જાય આમાં જ. ફોટો મૂકવા વાળો બીજો ગ્રાહક ખપશે. એ છોકરો એ ભણશે ને હું એ ભણાવું. ઠીક. હા તો કાંઈ વાંધો મોબાઈલ ભલે વોટ્સએપ પર વાપરી પણ ફોટો મૂકવામાં તકલીફ પડે. સમજો ને કે હમણાં એક જગ્યાએ છોકરાને ફોન કરી. હા બસ ફોટો મૂકાઈ દઈ. ભલે વાંધો નહીં. ભલે 5-10 મિનિટ ખમો એટલે ફોટો આવી જાય. હા કાંઈ વાંધો. હા ભલે હાલો. હા ભલે. ના ફોન ઉપાડવાની જરૂર નથી, ફોટો મોકલી દીજો. ફોટો આવી જાય એટલે બસ એવું કાંઈ. હા બસ હા ભલે હાલો. ભલે ઓકે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગેમ હોય તો